માં સમય પહેલા જ ખેલાડીઓને પોતાની ટીમમાં લેવા માટે જુદી જુદી ટીમ દ્વારા ઓક્શન કરવામાં આવ્યું હતું ત્યારે આરસીબીની ટીમમાં અમદાવાદના નવયુવાનને સ્થાન મળ્યું છે। નાનપણથી જ તેઓ ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા। તેમના પિતા જે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હતા। સંઘર્ષથી સફળતા સુધીની તેમની આ યાત્રા કેવી રહી, તેમના પરિવારજનો શું કહી રહ્યા છે, આવો વાત કરીએ આરસીબીના પ્લેયર તેમજ અમદાવાદના ગૌરવ એવા સૌરવ ચૌહાણ અને તેમના પરિવાર સાથે। કોઈપણ વ્યક્તિ સંઘર્ષથી સફળતા સુધી કઈ રીતે પહોંચે છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના એક નવયુવાન છે। તેમની સાથે આજે વાત કરીશું કે તેઓ ક્રિકેટમાં અને ખાસ કરીને તેમાં પણ આઈપીએલમાં આરસીબી ટીમમાંથી સિલેક્ટ થયા છે। સૌરવ જે છે તેની સાથે વાત કરીશું, તેના પરિવારજન સાથે વાત કરીશું, તેમના મિત્ર સાથે કે કઈ રીતના તેમને સંઘર્ષની જે કહાની છે, કેટલા વર્ષથી તેમણે આ શરૂઆત કરી છે તે તેમના માતા પિતા તેમજ સૌરવ સાથે વાત કરીશું। સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન, આપને આ મોકો મળ્યો છે। શું કહેશો, કઈ રીતની જે શરૂઆત છે, કેટલા વર્ષથી આ શરૂઆત છે અને કઈ રીતની આ શરૂઆતથી સફળતાની શરૂઆત ચાલુ થઈ? એટલે હું 6 વર્ષનો હતો ત્યારથી સ્ટાર્ટ કરી દીધું ક્રિકેટ રમતા અને અત્યાર સુધી 16-17 વર્ષ થયા રમતા। અને મારું જે મને ગુજરાત ક્રિકેટ એસોસિએશને બેક કર્યું છે અને મને જે 3 વર્ષથી જે ઉપર સિનિયર લેવલ પર રમવાનો મોકો આપ્યો છે, એના લીધે આ મને આઈપીએલમાં સિલેક્ટ થવાનો મોકો મળ્યો છે। એમના લીધે ઉપરનો ક્રિકેટ રમવાનો મોકો મળે છે મને અહીંયા। ચોક્કસ, અગાઉ પણ આપ અલગ અલગ જગ્યાએ ગત વર્ષે જે આઈપીએલ હતી ત્યાં પણ ગયા હતા। કઈ રીતની એક નિરાશાજનક અને ખાસ કરીને એવી એક પળ હશે કે જ્યારે તમે નિરાશ થઈ ગયા અને તમને લાગ્યું કે હવે કંઈ નહીં થઈ શકે? એટલે છેલ્લા 3 વારથી ઓક્શનમાં નામ તો આવતું હતું, પણ લાસ્ટ 2 વારમાં એવું થયું હતું કે હું ઓક્શનમાં પિક નહોતો થયો, પણ એમાં એવું નહોતું થયું કે હવે નહીં થાય કે આગળ નહીં થવાનું, હવે છોડી દઈએ, એવું નહોતું થતું। બસ એ જ મગજમાં જતું હતું કે આ વખતે નહીં થતું કે નેક્સ્ટ ટાઈમ હજી સારું કરીને, હજી સ્ટ્રોંગ રીતે કરીને, રન કરીને આગળ ઓક્શનમાં થવાનો ચાન્સ મળશે એમાં ભાઈ। ચોક્કસ, જે સફળતા છે, ચોક્કસ મા બાપનો તો હંમેશ આપનો સાથ સહકાર હોય જ છે। કયા મિત્રોનો સાથ હતો, કઈ રીતના મા બાપે આપને આ સ્ટેજ સુધી પહોંચ્યા અને આપણને એ વાતનો કયો ગર્વ અનુભવશો? એટલે મારી ફેમિલીએ તો મને બહુ સપોર્ટ કર્યો છે। લાઈક પપ્પા, મમ્મી છે, મારી 3 બહેન છે, બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે। અને મારા મિત્રો જે છે બધા, એ લોકોએ મને આમ ક્યારે બી એમ નહોતું લાગવા દીધું કે હું નથી કરતો કે ક્યારે બી ઓક્શન થયું હતું ત્યારે મને એમ કહેતા હતા કે વાંધો નથી, અત્યારે આ વખતે નહીં થયું, પણ તું ઉપરના ક્રિકેટમાં રમીશ તો અમને ખબર છે અને આ વર્ષે નહીં તો નેક્સ્ટ યર તું હજી સારું કરીને હજી આગળ વધી શકે છે તું હજી। ચોક્કસ, આ વખતે જ્યારે ઓક્શન હતું, ઓક્શનના દિવસે કઈ રીતનો એક આમ ઉત્સુકતા જેવો આપનો જે એક માહોલ છે, જ્યારે ઓક્શનના ખેલાડીઓ બોલતા હોય ત્યારે પણ આ કઈ રીતનો એક ઉત્સુકતા આપને રહી હશે? એટલે ઓક્શનના ટાઈમે આમ થોડુંક રહે તો છે, એક્સાઇટમેન્ટ રહે છે કે આ વખતે મને હતું કે મને લાગતું હતું જેવી રીતે મારું પરફોર્મન્સ હતું, મને લાગતું હતું કે આ વર્ષે ચાન્સીસ છે થવાના, તો આ વર્ષે વધારે એક્સાઇટેડ હતો કે શું થશે, કે કેવી નામ આવશે કે નહીં, કે મને કોઈ પિક કરશે કે નહીં, એ એક્સાઇટમેન્ટ રહેતો છે ઓક્શનના ટાઈમે બધાને। ચોક્કસ, તેમના મિત્ર પણ આપણી સાથે છે, પછી તેમના મમ્મી પપ્પા સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની જે આપના મિત્રને આ એક ચાન્સ મળ્યો છે, ગોલ્ડન ચાન્સ કહી શકાય, કારણ કે ઘણા વર્ષોથી મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે, આપે પણ સાથે મહેનત કરી છે, શું કહેશો? ના, બહુ મોટો ચાન્સ છે એની માટે, કારણ કે અમે 10 વર્ષથી જોડે રમીએ છીએ સાથે, ઇવન સ્કૂલથી અમે જોડે છીએ, તો એ બહુ પહેલેથી મહેનત કરતો આવ્યો છે અને બહુ સારો ક્રિકેટર છે પહેલેથી, અને એને ઓપોર્ચ્યુનિટી મળી છે, અને એ બી આરસીબી જેવી ટીમમાં જેમાં બહુ મોટા પ્લેયર્સ છે, વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસીને, તો બહુ સારી વાત છે કે એને એમાં ઓપોર્ચ્યુનિટી મળી પરફોર્મ કરવાની। ચોક્કસ, તેમના મિત્ર પણ જણાવી રહ્યા છે, સાથે તેમને પણ એક સવાલ પૂછું, છેલ્લો સવાલ આપને, પછી આપના મમ્મી પપ્પા સાથે વાત કરીશું। કયો એક આપનો જે ફેવરેટ ખેલાડી છે અને ખાસ કરીને તેની સાથે આપ રમશો? મારા તો ફેવરેટ ખેલાડી વિરાટ કોહલી જ છે। એમના જોડે મને રમવાનો બહુ એટલે ડ્રીમ હતો મારો, એ હવે મારો પૂરો થવાનો હતો। અને મેઇન ડ્રીમ એ બી હતો કે મારે આરસીબી માટે રમવું છે આઈપીએલમાં,
તો એ બંને ડ્રીમ મારા હવે પૂરા થવાના છે. ચોક્કસ. અને ખાસ કરીને તેમના પપ્પા સાથે વાત કરીશું, જેઓ કોર્પોરેશનમાં સૌથી મહત્વ ખાતામાં, એટલે કહી શકાય કે ફાયર ની જે કહી શકાય કે અમદાવાદમાં જ્યારે પણ ફાયરમેનનું નામ બોલાતું હોય છે ત્યારે લોકો જે એક ઇજ્જતની નજરે જોતા હોય છે. ફાયરમેન અગાઉ રહી ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. દિલીપસિંહ, શું કહેશો? અને ખાસ કરીને ખૂબ જ ગર્વનો આજે દિવસ છે, ક્ષણ છે. ગઈકાલે પણ જ્યારે આ નામ બોલાયું હશે છેલ્લા 2 દિવસથી, કેવું લાગે છે આપને? બહુ સરસ લાગે છે. અને જે રીતને અમારા ઘરની જે જર્ની રહી છે, અમે બહુ સ્ટ્રગલ બી કરી છે, મહેનત બી કરી છે. અને એક વસ્તુ છે કે એક વસ્તુ ખાસ શીખ્યા છે અમે લોકો, કે કોઈ દિવસ મહેનતથી અમે પાછળ નથી પડ્યા અને કોઈ આશા નહીં છોડી. અને અગર ધારો કે કંઈ બી એક પ્રોબ્લેમ કે કંઈ બી હોય તો એને અમે લોકો ડબલ મહેનતથી એનો સામનો કરતા હતા અને એ અમે એમાં જીતતા હતા. તો એકચ્યુઅલી અમે ફાયર બ્રિગેડ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ. મારા પપ્પા બી ફાયર બ્રિગેડમાં હતા, મારા દાદા બી ફાયર બ્રિગેડમાં હતા, અને હાલમાં મારો નાનો ભાઈ ગોમતીપુર ફાયર બ્રિગેડમાં જ છે. એટલે અમે આખી ફેમિલી ફાયર ફેમિલી છે, એટલે ફાયર ફાઇટર છીએ. એટલે એ રીતનો સન બી થયો છે ફાયર ફાઇટર, તો એ એની ફિલ્ડમાં ફાઇટિંગ કરે છે અને અમે લોકો અમારી ફિલ્ડમાં ફાઇટિંગ કરીને આગળ આવ્યા છીએ. ચોક્કસ. જ્યારે જે દિવસે ઓક્શન હતું, કઈ રીતનો આપનો અહીંયાનો માહોલ હતો? બહુ જબરજસ્ત હતું એ દિવસનો માહોલ, અનબિલીવેબલ. આખું ફ્લેટના તમામ ફેમિલી મેમ્બરો બધા આવી ગયા હતા. રાત્રે ઢોલ નગાડા લઈને આખી રાત એ લોકો અહીંયા નાચ્યા છે 4 વાગ્યા સુધી સવારે, અને બહુ મજા કરી એ દિવસે. અને બિલીવ બી નહોતો થતો કે જે ડ્રીમ છે એ પૂરું થશે સનીનું. અને સૌરવનું ખાસ હતું કે આરસીબીની મેચ બી જોવે ને તો આરસીબીની ટી શર્ટ પહેરીને જ મેચ જોતો હતો. એટલે એ સૌથી મોટામાં મોટી વસ્તુ છે કે એના માટે કે એનો ડ્રીમ બી પૂરો થયો, અને જે વિરાટ કોહલીની જોડે એને રમવાની અને જે ઈચ્છા હતી એમની જોડે ખાલી બેસીને ડ્રેસિંગ રૂમ બી શેર કરશે તો એ કિસ્મત ખુલી ગઈ કહેવાય. ચોક્કસ. નાનપણથી જ્યારે તેનો શોખ હતો, નાનપણથી પણ ઘણા એવા ક્રિકેટર્સ, બોલર્સ સાથે પણ તેઓ મળ્યા હતા. અને ખાસ કરીને કયા એવા બોલર્સ, અને ખાસ કરીને ત્યારે કોણે એક પ્રિડિક્ટ કર્યું હતું કે જે આ નાનપણથી જ આગળ જઈ શકે તેવી શક્યતા છે? એકચ્યુઅલી એક ઘટના છે 2008ની. એ ટાઈમે સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ICL ટુર્નામેન્ટો ચાલતી હતી, અને એ ટાઈમે દુનિયાના તમામ દિગ્ગજો, સારા ખેલાડીઓ અને એ બધાનો જમાવડો હતો આપણા સ્ટેડિયમ ઉપર. એ ટાઈમે ઇંગ્લેન્ડના બોલર હતા, એમને 5 વર્ષની ઉંમરમાં સનીને દોડતા જોઈને કિરણ મોરે સરને, અમારા જે સર હતા એ કિરણ મોરે સર હતા એ ટાઈમે, કિરણ મોરે સરને કીધું હતું કે આ છોકરો આગળ જઈને ક્રિકેટર બનશે. તો કિરણ મોરે સાહેબે એકચ્યુઅલી મને ટ્રાન્સલેટ કરીને કીધું હતું કે એમનું કહેવું એવું છે કે આ છે ને મોટો ક્રિકેટર બનશે. જ્યારે સૌરવની ઉંમર 5 વર્ષની હતી ત્યારે એ ઇંગ્લેન્ડના ક્રિકેટરે ICL વખતે કીધું હતું કે આ આગળ જઈને મોટો ક્રિકેટર થશે. તો એ ડ્રીમ પૂરો થયો. એમની જે કહે છે ને કે કોઈક જગ્યાએ જુબાન ઉપર સરસ્વતી બેઠી હોય છે, એ એમનું કહેવું આજે પૂરું થઈ ગયું છે. ચોક્કસ, બિલકુલ. અને ખાસ કરીને ખૂબ જ ખુશીનો એક માહોલ હોય છે માતા પિતા માટે, પરિવારજનો માટે, કારણ કે ખૂબ જ સંઘર્ષ કરીને જ્યારે પોતાની લક્ષ્ય સુધી જ્યારે તેઓ પહોંચતા હોય છે ત્યારે એક અનોખી જ સફળતાની ખુશી જોવા મળતી હોય છે. શું કહેશો આંટી, આપણા દીકરાને આજે આ રીતે આપ જોશો? बहुत इतनी खुशी हो रही है, पर मेरे को ये इंतज़ार बहुत किया मैंने खाली इतना करती थी कि जब भी बोलूँ ना बेटा को कि ऐसा है, तू बहुत मेहनत करता है, एक दिन आगे तू बढ़ेगा, सबका नाम रोशन करेगा. बोले हाँ ठीक है मम्मा करूँगा. बोले आप क्या कहोगे, क्योंकि अभी तो ये यहाँ से जाएगा, क्रिकेट में और आगे बढ़ेगा, और आपकी क्या दुआ और सब लोगों को आप क्या एक मैसेज देना चाहोगे? मेरे तरफ से मेरी फैमिली जो है सब मेरे सपोर्ट कर रही है, और सब वो कर रहे हैं कि बेटा आगे जाएगा और इससे बढ़िया करेगा, नाम रोशन किया है और करेगा भी आगे. તો ચોક્કસ આ હતા તેમના પરિવારજનો, તેમના મિત્ર, અને ખાસ કરીને તેમણે પણ અમદાવાદનું નામ રોશન કર્યું છે. ત્યારે કઈ રીતે તેમની સંઘર્ષથી સફળતા સુધીની જે એક સફર છે તે કઈ રીતની હતી તે દર્શાવ્યું. ચોક્કસ આગળ પણ તેઓ ખૂબ જ સુંદર રમશે અને ખૂબ જ સુંદર રીતે તેઓ આગળ વધે તે પ્રકારની જે તેમની મમ્મીની, તેમના પપ્પાની તેમજ પરિવારજનોની એક તેમના આશીર્વાદ, તેમના શુભકામનાઓ તેમની સાથે છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અરવલ્લી જિલ્લામાં આજે 264 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.